સાંભળી રહ્યા છો તમે હા સફારી ની સવારી આનંદ મળશે ભરપૂર તમને કંટાળો લાવવા નહીં દઈએ તમને પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી રાધે રાધે જય ખોડિયાર માતાજી જય રૂડિયા દાદા જય મોઝીલા મામા હર હર મહાદેવ નમસ્તે મિત્રો રાધે રાધે જય ખોડિયારમાં જય રૂડિયા દાદા જય મોઝીલા મામા હર હર મહાદેવ તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ઉત્તર ધ્રુવની શોધ કરવા માટે સમજી ગયા તમે આજનું પોડકાસ્ટ કેના ઉપર છે જેણે વર્ષો સમય પહેલા ઉત્તર ધ્રુવની શોધ કરી કે જેણે આપણને બતાવ્યું કઈ રીતે દિશા નિર્દેશ કરી શકાય મતલબ કઈ રીતે દિશા શોધી શકાય પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ વગેરે વગેરે તો આજે તેના વિશેનું પોડકાસ્ટ છે અને મિત્રો ખૂબ લાંબો એવો સમય ગાળીને આજે જો તમે આ પોડકાસ્ટ સોમવાર કે પછી શનિવારના સમયમાં સાંભળતા હો તો વિનંતી છે કે આ પોડકાસ્ટ ન સાંભળતા નહીં મતલબ એટલું કઈ ખરાબ નથી બોલ્યો કારણ કે આ પોડકાસ્ટ લગભગ 47 કે પછી 1 કલાક વધારે એટલું એક લાંબુ પોડકાસ્ટ છે તે માટે એક વિનંતી છે કે ભલે રવિવારે સાંભળો કે પછી સોમવારથી શનિવારના સમય વાંચો પણ જો તમારે ફ્રી સમય હોય કે પછી રજા હોય તો જ નકર ન સાંભળતા નકર નહીં મતલબ સાંભળજો ફાયદો તો મારે જોઈએ છે એટલે તો બસ એક વિનંતી હતી કે જો તમારે સોમવારથી શનિવારમાં જો રજા હોય તો સાંભળજો અને ખાસ કરીને રવિવારે જ સાંભળજો એક ખાસ સૂચના તો મારા માટે હોય પણ ખાસ સુવિધા છે તમારી હાટું આ પોડકાસ્ટ લાંબુ હોવાથી દરેક એક ભાગ પૂરો થાય એટલે કે આ કહાનીના લગભગ 4 પત્તા છે અને એ 4 પત્તામાંથી જો એક પન્નું પૂરું થાય એટલે હું લગાતાર બોલ્યા નહીં રાખું કાંઈ તમને મજાય કરાવે એટલે હું વચ્ચે શાયરી બોલતો રહી જેનાથી તમારું મન પ્રફુલ્લિત થઈ જાય મતલબ આનંદ આવી જાય તમને તો ચાલો શરૂઆત કરીએ આજના પોડકાસ્ટની ચાલો બોણી ચાલુ કરવી ભાઈ આપણે ટ્રાન્સલેટર છે નગેન્દ્ર વિજય વિષય છે એક વખત એવું બન્યું ટાઇટલ છે પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવના અવિરત ચલ કચલાણાએ વિજ્ઞાનીઓને જ્યારે પકડ દાવે લગાડી દીધા ડિસ્ક્રિપ્શન જોઈએ જરા એની 550 વર્ષ અગાઉ પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવે ક્રિસ્ટોફર કોલંબસને પૂરતો દિશા શૂન્ય કર્યો તે બહુ મોટી ચિંતાની વાત વિજ્ઞાનીઓએ ત્યાર પછી સંશોધન કરી ઉત્તર દક્ષિણ બંને ચુંબકીય ધ્રુવના હામહામા પલટાનું ફ્લેશબેક જાણી કે ચોકા મારું નીવડ્યું આદિકાલીન પ્રલયો જોઝારા પ્રસંગો તેની સાથે વણાયેલા હશે પલટાના ભણકારા ફરી વાગ્યા છે એટલા માટે કે તાજા ખબર મુજબ ઉત્તર ધ્રુવ વાર્ષિક 54 કિલોમીટરના વેગે સ્થાનાંતરણ કરે છે તો શરૂઆત કરીએ કહાનીની એક વખત એવું બન્યું કે મરી મસાલાના દેશ ભારતની ખોજમાં નીકળેલા ક્રિસ્ટોફર કોલંબસ તારાવેલ તરીકે ઓળખાતી પોર્ટુગીઝ બાંધણીના 3 વહાણ 40 દિવસ સુધી એટલાન્ટિકમાં હંકાર્યું પછી 41મો દિવસે નાવિકોએ બળવો તો વહાણો તેમને સ્વદેશ સ્પેન પર પાસા વાળવાની જીદ પકડી અને કામકાજ થોભાવ્યું તમે લગભગ ધોરણ 8 કે પછી ધોરણ 7માં વાંચ્યું છે એટલે કદાચ યાદ છે ઓચિંતી ધ્યાન પર આવેલી ભેદી નવા જૂની નાવિકો ભયગ્રસ્ત હતા ક્રિસ્ટોફર કોલંબસ ખુદ પણ ચિંતામાં નવા જૂની ત્રણેય વહાણોના મોટા યંત્રો ઓચિંતી દેખાવા માંડી અને સાચે જ રહસ્યમય સ્પેનના પાલોસ નામે જાણીતા બંદરેથી ઓગસ્ટ મહિનો 3 તારીખ અને વર્ષ 1492ના દિવસે કોલંબસના પિન્ટાનીના અને સાન્ટા મારિયા 3 વહાણો તેમની લાંબી અને જોખમી નીવડી છે સાગર ખેડે રવાના થયા સપ્ટેમ્બર મહિનો તારીખ 9ના રોજ વર્ષ 1492 રોજ તેઓ સ્પેનિશ હુકુમત નીચે કેનેરી દ્વીપ સમૂહે પહોંચ્યા બધું મળીને 90 નાવિકો દિશા શોધક ખોરાક પાણીનો નવો પુરવઠો ત્યાં મેળવ્યો પ્રવાસ આગળ ચલાવ્યો એટલાન્ટિક મહાસાગરમાં ત્યાર પછી નજર પહોંચે ત્યાં સુધી હિલોળા લેતું પાણી જ પાણી હતું સૌ નજર ક્યાંક વનશ્રીવાળી ભૂમિને જોવા તરસતી હતી પરંતુ સપાટ જણાતા મહેરામણમાં ખરાબા કે ડુઆ જેવડો ટાપુ સુદ્ધામ કશે દ્રષ્ટિગોચર થતો ન હતો
નાવિકો બેચેન, વહાણો પાસા વાળવાની લાગણી જોર પકડતી. ધીરજના કાંઠા સપ્ટેમ્બર 13, 1492 દિવસે અચાનક તૂટ્યા. બાબત ગંભીર હતી. નકશામાં દાખવેલા કેનેરીકૃત સમૂહને છોડ્યા બાદ પિન્ટાનીના તેમની મોખરે સેન્ટા મારિયા 4 દિવસ સુધી હોકા યંત્રે ચીંધ્યા મુજબની દિશામાં હંકારતા રહ્યા હતા. સપ્ટેમ્બર મહિનો 13મી તારીખે સમયના સંદર્ભે સૂર્યનું આકાશી સ્થાન એસ્ટ્રોલેબ તથા ક્વાડ્રન્ટ નામના અંશ માપક સાધનો વડે નિર્ધારિત કરતા ખબર પડી કે હોકા યંત્રની સોય ઉપર ધ્રુવની સીધમાં મંડાયેલી ન હતી, પશ્ચિમ તરફ ખસી હતી, જેને લીધે ત્રણેય વહાણો તેમના અંકિત માર્ગથી 11 અંશ જેટલું વિચલન પામ્યા હતા. 4 દિવસ લગી ખોટી દિશામાં પ્રવેશ ખેડ્યો, જેમાં પ્રવાસ જેમ આગળ વધે તેમ ફંટાયેલો માર્ગ વધુને વધુ વ્યતિક્રમ ડિવાઇટેશન પામતો રહે, એટલે ભારત પહોંચવાની સહેજ પણ શક્યતા નહોતી. માર્ગથી ચલિત થયાની વાત નાવિકોમાં પ્રસરી, એટલે તેમણે સ્પેન પાસા વળવાનો હઠાગ્રહ પકડ્યો અને રીતસર વિદ્રોહે ચડ્યા. આમેય તેમનો આશાવાદ ડગમગાવા લાગ્યો, કારણ કે જમીન ક્યાંય દેખાતી નહોતી. મોખરાના વહાણ સાન્ટા મારિયા, કોલંબસ અને નીના તથા પિન્ટા તેના સાથી કપ્તાનો સફર ચાલુ રાખવા મક્કમ હતા. કઈ રીતે નાવિકોને મનાવી લેવાયા, કરતો વિદ્રોહ ડામી દેવાય, તેના વિશે માત્ર અટકળો કરી શકાય કે બાકી રહેલા અંતર કરતા સ્પેન તરફનું ખેડાણ ઘણું લાંબુ હોવાનું અને તેના લીધે ભૂખમરાનું જોખમ હોવાનું નાવિકોને કહેવામાં આવ્યું. કારણ નંબર 2, ભારત પહોંચ્યા બાદ ત્યાં મરી મસાલાના સ્વરૂપે જે ખજાનો મળે તેમાં નાવિકોનો અમુક ભાગ રાખવાનું પ્રલોભન તેમને કોલંબસે સંભવતઃ આપ્યું. કારણ નંબર 3, વળી એમ પણ ધારી શકાય કે નાવિકો એસ્ટ્રોલેબ તેમજ ક્વોડ્રન્ટ વડે દિશા શોધન નેવિગેશન કરવાની આવડત ધરાવતા ન હતા, માટે લાચાર હતા. કારણ નંબર 4, વિદ્રોહના શમનને બહુ મજેદાર, કદાચ સાચી અને કદાચ ખોટી અટકળ તો એ કે અડધી રાત સુધી કોલંબસ બિછાનામાં જાગતો પડી રહ્યો. પછી ગુપચુપ હોકા યંત્ર પાસે ગયો અને ચુંબકીય સોય ધ્રુવ તારાની સીધમાં મંડાય તે રીતે હોકા યંત્રના ટાયર ચંદાને સહેજ ફેરવી નાખ્યો. સવારે તેણે નાવિકોને હોકા યંત્ર દેખાડીને જણાવ્યું કે ધ્રુવ તારો પાછો યથાસ્થાને આવી ગયો. નાવિકોને ધરપત વળે છતાં સાચે જ કોલંબસે આવી યુક્તિ અજમાવી, કેમ કે એ તો કહી શકાય નહીં કે ધ્રુવ તારો જ ખોટો લગાડ્યો હતો, મતલબ હોકા યંત્ર જ ખોટું હતું. ગમે તેમ પણ સફર આગળ ચાલી. પ્રચલિત શબ્દ પ્રયોગ મુજબ કોલંબસ ન્યૂ વર્લ્ડ, નવી દુનિયાની ખોજમાં નીકળ્યો. એમ કહેવામાં આવે છે કે ભૂગોળના પુસ્તકોમાં આજે પણ ઉત્તર દક્ષિણ અમેરિકા માટે ન્યૂ વર્લ્ડ અને બાકીના ખંડો માટે ઓલ્ડ વર્લ્ડ શબ્દો વપરાય છે. એટલાન્ટિકની પૂરી ખેડ કરીને વહાણો નવી દુનિયા નજીક પહોંચ્યા. ત્યાં સુધીમાં કોલંબસના આશ્ચર્ય વચ્ચે હોકા યંત્રની સોય પોતાની 11 અંશની ભૂલ સુધારી ચૂકી હતી. કોલંબસ માટે તે ચમત્કાર હતો. શા કારણસર આવું બન્યું એ તેને સમજાયું નહીં. માત્ર એટલું તે જાણી શક્યો કે હોકા યંત્રની સોય હંમેશા ઉત્તર દિશાને વળગી રહેતી ન, કોઈ વાર સહેજ આઘી પાછી થતી. નોંધનીય વાત એ છે કે ઉત્તરનો ધ્રુવ તારો દરેક હોકા યંત્રની સોયને પોતાના તરફ આકર્ષતો હોવાનું એ માનતો હતો. નાવિકો સાથે તેણે કથિત યુક્તિબાજી ખેલી તે આવા ખ્યાલ દ્વારા પ્રેરિત હોય તો કહેવાય નહીં. ઓક્ટોબર મહિનો 12 તારીખ વર્ષ 1492 રોજ અમેરિકાની મુખ્ય ભૂમિને બદલે સાન સાલ્વાડોર ટાપુએ પહોંચેલા ક્રિસ્ટોફર કોલંબસની માફક સૌની પણ એ જ માન્યતા કે હોકા યંત્રની સોય પોલ સ્ટાર એટલે કે નોર્થ સ્ટાર ધ્રુવ તારાની અભિમુખ રહેતી હતી. વિજ્ઞાનીઓ પણ એવું માનતા હતા. બીજી વ્યાપક ધારણા એ કે ઉત્તર ધ્રુવ પ્રદેશમાં આવેલા ગંજાવર પહાડનું ખેંચાણ બળ સોયને પોતાના તરફ મંડાયેલે રાખતું હતું. વૈજ્ઞાનિક સિદ્ધાંતના પાયે રહસ્ય સ્ફોટ થવામાં 100 વર્ષ નીકળી જવાના હતા. તો મિત્રો, અહીંયા આપણું પહેલું પન્નું સમાપ્ત થાય છે અને સમય થઈ ગયો છે શાયરી સાંભળવાનો. તો જરાક આનંદ માણો આપણી શાયરીનો. તૈયાર છો તમે? સાંભળો શાયરી. हंस लिया बहुत, चलो अब रुला भी देता हूँ, जुदा तो बिल्कुल भी नहीं हुए हैं, तुमको इस बात की गवाही मैं पहले देता हूँ,
दिल नहीं है टूटे हम दोनों के, ये बात तुमको मैं बता रहा। वह समय था जिसने कर दिया अलग, उस पर सवाल क्यों उठाना जब उसकी यादें तो मेरे दिल में रहती है। कुछ तो किया होगा गलत, कुछ तो किया होगा सही, ये तो सिर्फ वही जानता था। बता दूं मैं तुमको, रास्ता भी मुसीबत में भी वही तो दिख रहा था। આ રહસ્ય ખોલવાનું કામ સર વિલિયમ ગિલ્બર્ટ નામના અંગ્રેજ તબીબી શાસ્ત્રીએ કર્યું. ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ પહેલીનો તે અંગત ડોક્ટર હતો. એલિઝાબેથના મૃત્યુ બાદ તેના પતિ જેમ્સ પહેલાએ તેને પોતાની સેવામાં રાખ્યો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં MD ની ડિગ્રી પ્રાપ્ત કરનાર વિલિયમ ગિલ્બર્ટનો મૂળ વિષય મેડિકલ સાયન્સ હોવા છતાં ભૌતિક શાસ્ત્રમાં તેને કારણસર દિલચસ્પી જાગી કે 16મી સદીના ઉત્તરાર્ધમાં ઇંગ્લેન્ડના વહાણવટીઓ સ્પેનિશોની તથા પોર્ટુગીઝોની જેમ નવા પ્રદેશોની ખોજ કરવા ઉત્સુક હતા. દિશા શોધન માટે તેમને એસ્ટ્રોલેબ તેમજ ક્વોડ્રન્ટ ઉપરાંત સારા હોકાયંત્રની જરૂર હતી. 17 વર્ષ સુધી ગિલ્બર્ટે ચુંબકત્વનો અભ્યાસ કર્યો, પ્રયોગો યોજ્યા, લોર્ડ સ્ટોન તરીકે ઓળખાતા કુદરતી ચુંબકીય પથ્થરો તપાસ્યા અને છેવટે પૃથ્વીનો ગોળો પોતે રાક્ષસી લોહી ચુંબક હોવાનું તેણે શોધી કાઢ્યું. ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ બે અલગ ધ્રુવો હોવાનું વિલિયમ ગિલ્બર્ટે સાબિત કર્યું. એ તેની મોટામાં મોટી શોધ હતી. 1600ની સાલમાં તેણે લેટિન ભાષામાં ડે ધ મેગ્નેટ શીર્ષકથી પુસ્તક લખ્યું અને તેમાં ભારપૂર્વક જણાવ્યું કે હોકાયંત્રની સોય હંમેશા ચુંબકીય ઉત્તર ધ્રુવને તાકે, ભૌગોલિક ઉત્તર ધ્રુવને નહીં. આ હકીકત વિલિયમ ગિલ્બર્ટે પ્રકાશમાં આણી. તેના 101 વર્ષ અગાઉ ક્રિસ્ટોફર કોલંબસ તેના હોકાયંત્રની વર્તણૂક દેખી કેમ વિમાસણમાં પડ્યો તેનું કારણ હવે સમજી શકાય તેવું હતું. એટલાન્ટિક મહાસાગરમાં પ્રવાસી વહાણો જેમ આગળ વધ્યા તેમ ચુંબકીય ઉત્તર ધ્રુવ સાથે તેમનો ખૂણો યાને અંશ ડિગ્રી બદલાતો ગયો. તફાવત ક્રમે વધીને અંતે 11 અંશનો બન્યો. ઘણું અંતર કાપ્યા બાદ વહાણો પાછા ચુંબકીય ઉત્તર ધ્રુવની સીધમાં આવ્યા. સોય પણ તે ધ્રુવની અભિમુખ બની. ઇંગ્લેન્ડના લંડન શહેરનો વતની, સમય જતા સરના ખિતાબ વડે નવાજિત વિલિયમ ગિલ્બર્ટ ત્યાં રહીને ચુંબકીય ધ્રુવની ગતિવિધિનો અભ્યાસ કરી શકે તેમ ન હતો. આના માટે તો કોલંબસે એટલાન્ટિકમાં ખેડ્યો તેવો વિસ્તાર જરૂરી ગણાય, જે લંડન શહેરનો ન હતો. જો કે પૃથ્વીના અન્ય ક્ષેત્રોમાંથી કરાયેલા માપન અનુસાર ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક ઉત્તર ધ્રુવ વચ્ચે ઘણું અંતર હતું. એટલું જ નહીં પણ ચુંબકીય ઉત્તર ધ્રુવ સાધુ તો ચાલતા ભલા જેવું ચલાયમાન હતું. કઈ દિશામાં ક્યારે અને કેટલી ગતિએ સ્થાન બદલો કરે તેનો ભરોસો નહીં. માટે એમ પણ કહી શકાય કે તે સાધુને બદલે આવારા જેવું ચલાયમાન હતું. વિજ્ઞાનીઓને નજરમાં સમક્ષ આવેલી વર્ષવારની કેટલીક વિગતો. ઈસવીસન વર્ષ 1540 મુજબ હોકાયંત્રની સોય ભૌગોલિક ઉત્તર ધ્રુવથી 17 અંશ પૂર્વની દિશા તરફ મંડાયેલી રહેતી હતી. આ મહત્તમ ફરક હતો. હવે ઈસવીસન વર્ષ 1600 મુજબ સોય રૂખ હવે 11 અંશ જેટલી પૂર્વ દિશામાં હતી. ઈસવીસન વર્ષ 1720 મુજબ ફરી 11 અંશ, પરંતુ તે પૂર્વને બદલે તેના કરતા સાવ વિપરીત દિશામાં મતલબ પશ્ચિમ દિશામાં રહેતી હતી. ઈસવીસન 1900 મુજબ હવે 16.5 અંશ પશ્ચિમ દિશામાં, જેનો અર્થ એ કે ચુંબકીય ધ્રુવે પ્રવાસ સહેજ આગળ ચલાવ્યો. ઈસવીસન વર્ષ 1960 મુજબ હોકાયંત્ર 17 અંશ પશ્ચિમ દિશા બતાવતું હતું. જો કે લગભગ 400 વર્ષ પહેલા ઈસવીસન વર્ષ 1540માં પણ તફાવત 17 અંશનો હતો, પરંતુ ઉપર નોંધ્યા મુજબ આની પહેલા બતાવ્યું એ પ્રમાણે કે તે પશ્ચિમને બદલે પૂર્વ તરફનો હતો. દેખીતી બાબત એ છે કે પૃથ્વીના ગોળા પર ક્યાં રહીને ભૌગોલિક ઉત્તર ધ્રુવના સંદર્ભે ચુંબકીય ઉત્તર ધ્રુવનું માપન કરો તેના આધારે તફાવતના અંશ ડિગ્રીનો આંકડો નક્કી થતો હતો. બીજી તરફ વળી એ પણ સાચું કે જેના તે સ્થળેથી અમુક લાંબા સમયાંતરે માપન કરતા રહો તો ચુંબકીય ઉત્તર ધ્રુવ તેનું સરનામું નિરંતર બદલતા હોવાનું જણાય આવે છે. દાખલા તરીકે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે ઈસવીસન વર્ષ 1720માં હોકાયંત્રની સોય ભૌગોલિક ઉત્તર ધ્રુવની પશ્ચિમે 3.5 અંશની દિશા તારકતી હતી. પોણા 200 વર્ષ બાદ વર્ષ 1900માં જેણે
જાણે કે યોગનું અવસર હોય તેમ સોય બિલકુલ સચોટ રીતે ભૌગોલિક ધ્રુવને જ પિન પોઈન્ટ કરી બતાવતી હતી. 1956માં તે 6.8 અંશ પૂર્વ તરફ સરકી અને બીજા તરફ 4 વર્ષ બાદ વર્ષ 1960માં વળી એટલી જ ડિગ્રીનું સ્થાનાંતરણ કર્યું, પરંતુ તે પૂર્વને બદલે પશ્ચિમ તરફનું હતું. મુખ્ય માહિતી: પૃથ્વીનો ગોળો પોતે ગંજાવર લોહી ચુંબક તરીકે વર્તતો હોવાનું સર વિલિયમ ગિલ્બર્ટે શોધી કાઢ્યું. હોકાયંત્રની સોય હંમેશા પૃથ્વીનું ચુંબકીય ઉત્તર ધ્રુવ બતાવે, ભૌગોલિક ઉત્તર ધ્રુવ નહીં. વાંચવાનું. તો મિત્રો, આ પૂરું થયું બીજું પાનું. હવે બીજી શાયરી સાંભળો. મજા તો આવે છે ને મિત્રો? એકવાર મનથી કહી દો યાર. જો કે આમ તો મને નહીં કહી શકો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો. મજા આવતી હોય તો, કદાચ ન મજા આવતી હોય ગાળું ન મોકલતા, મહેરબાની કરીને. એક તો હું સૌ ગુજરાતી, એ પાછો કૃષ્ણ ભગવાનનો ભગત, ને એમાં પાછો તમે ગાળું મોકલશો એ સારું નહીં લાગે. ના, એટલા બધા ખુશ થવામાં, કારણ કે હું કઈ ગાળું નહીં મોકલું. મારી પાસે તમને ગાળું દેવાનો સમય નથી. કદાચિત સમસ્યા હોય તો જવાબ મોકલી આપે. તો સાંભળો નવી શાયરી. तुमने देखा है सिर्फ आंखों को, तुमने आंखों में कहाँ देखा है, तुमने जो मुझसे की ही नहीं, मुझे वो मोहब्बत उदास रखती है. આ નિરીક્ષણોએ પુરવાર કર્યું કે પૃથ્વીનું ચુંબકીય ઉત્તર ધ્રુવ સ્થાયી રહેતું ન હતું અને કદાચ ભૂતકાળમાં પણ રહ્યું ન હતું. ક્યારેક સીધી લીટીમાં અમુક કિલોમીટર આગળ વધે, પછી ડાબે યા જમણે વળે, ને ક્યારેક મર્યાદિત ક્ષેત્રમાં રહીને ડોલન કરતા ભમરડાની જેમ વર્તુળો આંકતું હતું. કઈ રીતે વર્તે તેનો કશો ધડો નહીં. તાજેતરમાં વર્ષ 2019 મહિનો ફેબ્રુઆરી એ સમયે આવેલા સમાચાર મુજબ ધ્રુવ અગાઉ કરતા ઘણી વધારે ગતિએ સ્થાન બદલો કરી રહ્યું છે, જેને લીધે વિમાનો અને જહાજો ઉપરાંત ઋતુ પ્રવાસી પક્ષીઓ, સમુદ્રી કાચબા તથા વહેલ વગેરે માટે દિશા શોધનને લગતી ઘણી બધી સમસ્યાઓ પેદા થાય તેમ છે અને થવા માંડી છે. અહીં દર્શાવેલ કેનેડાના ઉત્તરી પ્રદેશનો નકશો, તેમાં નોંધેલા વર્ષોના સંદર્ભે ધ્યાનથી તપાસો. બહુ ધ્યાન દેવા ભાઈ, હું વાંચું છું. ડાબેથી શરૂ કરીને 20 વર્ષના અંતરાલો જુઓ, સંભળાવો તમને. અને સમયગાળાઓમાં ચુંબકીય ઉત્તર ધ્રુવે કેટલું અંતર કાપ્યું તે પણ જુઓ. ખાસ તો એ માર્ક કરો કે 1960 અને 1980ના 2 દશકામાં ધ્રુવનું જેટલું સ્થાનાંતરિત થયું તેના કરતાં વધારે સ્થાન બદલો તેણે 1980 થી 2000 ના 2 દશકામાં કર્યો. ગતિ વધી અને 2000 સુધીના એક જ દશકામાં તેણે અતિ લાંબી મઝલ ખેડી નાખી. નકશો બતાવે છે કે તેમ રહસ્યના પેકિંગમાં રહેલું કૌતુક ઓર ઘેરું બન્યું. ચુંબકીય ધ્રુવે 2010 થી 2015ના 5 વર્ષમાં અસાધારણ હદે ચેન્જ ઓફ એડ્રેસ કરી નાખ્યું. આવતા વર્ષે મતલબ વર્ષ 2020માં એનું અંદાજિત સ્થાન ક્યાં હોય તે જોઈ લો. પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવની વધી રહેલી આવી ચંચળતાને વિજ્ઞાનીઓને ફિકર કરાવવા માંડી છે. ચિંતાનું કારણ એ છે કે છેલ્લા 17 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વીના ચુંબકીય ધ્રુવો 296 વખત બદલ્યા છે, ઉલટાયા છે, કાં તો સુલટાયા છે. ઉલટ સુલટ દરમિયાન પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અતિશય નબળું પડ્યું છે, અગર તો શૂન્ય જ બન્યું છે. નતીજા રૂપે 50.1% કે પછી તેના કરતાં વધુ પ્રમાણમાં સજીવ સૃષ્ટિનો નાશ થયો છે. ભૂસ્તરીય સંશોધન દ્વારા જણાયા મુજબ સરેરાશ 2,50,000 વર્ષે પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવો સામસામી પલટી મારે છે, સ્થાન અદલ બદલ કરે છે. ઉત્તર ચુંબકીય ધ્રુવ દક્ષિણ અને દક્ષિણ ચુંબકીય ધ્રુવ ઉત્તર થાય છે. આ જાતનું મેગ્નેટિક રિવર્સલ આજથી 7,80,000 વર્ષ પહેલા થયેલું, જેનો અમંગળ જણાય તેવો સૂચિતાર્થ એ થયો કે
કે ધ્રુવો ફરી ઉલટાવાની મુદત ક્યારની પાકી ચૂકી છે, ઓવરડ્યુ છે, કહો કે ઓવરડ્યુ છે. ઉત્તર ચુંબકીય ધ્રુવનું આજકાલ જોવા મળતું પેલા નાચણિયા માઇકલ જેક્સનનો જેવું વર્તન કદાચ આવી રહેલા ઉલ્કાપાતનું એંધાણ હોય તેવું અમુક ભૂસ્તર વિદોને લાગી રહ્યું છે. સંભાવના પ્રોબેબિલિટી ઓછી છે, છતાં શક્યતા પોસિબિલિટીને નકારી શકાય તેમ નથી. આ ચર્ચાના વધુ રસિક પાસા તપાસતા પહેલા જરૂરી સ્પષ્ટતા કરી દઈએ. પૃથ્વીનો ગોળો કહેવાય છે લોહી ચુંબક, પણ હકીકતે નથી. ભૌતિક શાસ્ત્ર મુજબ ડાયનેમો છે. સચોટ પારિભાષિક શબ્દ પ્રમાણે તે ઝીઓડાયનેમો છે. સહેજ માંડીને વાત કરો તો પૃથ્વીનો કેન્દ્રીય ગર્ભ અંદાજે 1200 કિલોમીટર વ્યાસનો છે. એકદમ નક્કર છે, માટે તેને સોલિડ ઇનર કોર એવું લેબલ અપાયું છે. આ ગર્ભની ફરતે લિક્વિડ આઉટર કોર પ્રવાહી બાહ્ય ગર્ભ છે. ઇલેક્ટ્રોન્સ ધરાવતા વમળ જેવા પ્રવાહો તેમાં ઘુમરાય છે. મિત્રો, આ સમાપ્ત થયું લેખનું 3જું પન્નું. સાંભળો, આનંદ માણો હજુ એક શાયરીનો. કદાચ તમને મજા આવતી હોય તો. जिसे दूर जाना है जाने दिया करो, रिश्तों में प्यार अच्छा लगता है मजबूरी नहीं, मौत आए तो कुछ पल पहले पता चले, मुझे आखिर में किसी को कॉल करना है, मेरे लिए रुक ना सके तो क्या हुआ, जहाँ कहीं ठहरे वही खुश रहना. ઇલેક્ટ્રોન્સ વિદ્યુત કરંટ ઉત્પન્ન કરે છે, અને વિદ્યુત કરંટ હોય ત્યાં ભેગું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયા વગર રહે નહીં. આ ઘટમાળને લીધે જ પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર પામી છે. તે પોતે લોહી ચુંબક નથી. ઉત્તરે ભૌગોલિક ઉપરાંત ચુંબકીય ધ્રુવનું અસ્તિત્વ હોવાનું તો જાણે હોકાયંત્ર દ્વારા ખબર પડી આવ્યું. તે સાંયોગિક પુરાવાની મજબૂત વૈજ્ઞાનિક પુષ્ટિ માટે ચુંબકીય ધ્રુવની પ્રત્યક્ષ ખોજ કરવાનું આવશ્યક હતું. ઉત્તર ધ્રુવ પ્રદેશમાં સમુદ્રની તરતી હિમશિલાઓ વચ્ચે હંકારવામાં ખતરો હતો. મહિનાઓ સુધી લંબાઈ એવું તે સાહસ ખર્ચાળ પર નીવડે તેમ હતું. ઇંગ્લેન્ડનો જેમ્સ રોઝ નામનો ભૌતિક શાસ્ત્રી જોખમ ખેડવા તૈયાર હતો. ઇંગ્લેન્ડના શાહી નૌકાદળે તેને કેટલાક સાહસિકો ભેગો મિશન પર મોકલ્યું. સફળતા મળવાની શક્યતા લગભગ શૂન્ય હતી, કારણ કે ઉત્તર ધ્રુવ પ્રદેશની ભૌગોલિક રચના દર્શાવતા નકશા જ ત્યારે ઉપલબ્ધ ન હતા. વધુ કેટલીક વ્યર્થ કોશિશો બાદ નૌકાદળે મેગ્નેટિક નોર્થ પોલ શોધવામાં રસ ગુમાવ્યો. જેમ્સ ક્લાર્ક રોઝ નાસીપાસ થયો, અને 10 વર્ષ પછી નસીબ તેની મદદે આવ્યું. ફેલિક્સ બુચ નામના અંગ્રેજ લક્ષાધિપતિ તેને ફરી સાહસ ખેડવા નાણાંની સગવડ આપી. દિશા શોધનના સાધનો અને ડીઆઈપી સર્કલ એવા નામે ઓળખાતા વિશિષ્ટ તેમજ વિચિત્ર બનાવટના હોકાયંત્ર સાથે જેમ્સ રોઝ અને તેના ખલાસીઓ 150 મેટ્રિક ટનની સ્ટીમર વિદોઈમાં સફરે ઉપડ્યા. હોકાયંત્રનું આડું નહીં, પણ હિત ઘડિયાળનું માપક ઊભું રાખવાનું થાય એ રીતે બનાવાયું હતું. દેખાવ પણ હોકાયંત્ર જેવો નહીં. પૂછવા જેવો સવાલ એ કે શા માટે ઊભી? જલ્દી મગજમાં સ્ફુરે તે કારણ, જલ્દી મગજમાં ન સ્ફુરે તે કારણ એ કે ચુંબકીય ઉત્તર ધ્રુવની દક્ષિણે ઊભા હો ત્યારે હોકાયંત્રની સોય ઉત્તર તરફ મંડાય, પરંતુ ધ્રુવના માથે ઊભા હો તો સોય ધ્રુવ પ્રત્યે આકર્ષિત બની ડીઆઈપી નમન કરે, અને હોકાયંત્રનો સર્કલ ચંદા પર નમન કોણ એંગલ 90 ડિગ્રી હો રહ્યું. જેમ્સ ક્લાર્ક રોઝ સોયની ગતિવિધિને અનુસરતો છેવટે એક્સિમો મદદનીશો સાથે એ સ્થળ પહોંચ્યો કે જ્યાં તેના ડીપ સર્કલ હોકાયંત્રની સોય 89.59 અંશનો ખૂણો બતાવ્યો, એટલે કે લગભગ 90 અંશનો. બસ એ જ સ્થળ પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ હતો. હવે દ્રશ્યપટ જરા બદલીએ. એક જૂની અને જાણીતી વાત અહીંયા વિષયને અનુરૂપ હોવાને લીધે બહુ ટૂંકમાં દોહરાવીએ, પણ એ પહેલા શાયરી સંભળાવીએ તમને, કારણ કે આ 4થું પન્નું સમાપ્ત થયું. મતલબ જે તમે સાંભળી રહ્યા છો તેનો 4થો ભાગ સમાપ્ત થયો. સાંભળો એક મજેદાર શાયરી. मेरी मोहब्बतों का ख्याल कर, मैं उदास हूँ मुझे वीडियो कॉल कर, दौर हवाओं का ही रहता है कायम, आंधियां देर तक नहीं चला करती, कोई ऐसा पसंद करो जिसे तुम्हारे अलावा कोई पसंद ना हो,
4 दिन बस के ना उड़ने से आसमान कबूतरों का नहीं होता। जरूरी नहीं चुभे कोई बात ही, बात ना होना भी चुभता है बहुत। माना कि तुम न उम्मीद हो, पर तुम कितनों की उम्मीद हो। વર્ષ 1884 હતું। વિજ્ઞાની તરીકે લાંબે ગાળે જગ વિખ્યાત બની જનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન ત્યારે 5 વર્ષનો હતો। રમકડા વડે રમવાની વય હતી। પિતાએ તેને જે રમકડા અપાવ્યા તેમાં નાનું હોકાયંત્ર સામેલ હતું। છોકરડા આલ્બર્ટને વધુ રસ તેમાં પડ્યો, કારણ કે ચાવી મારવામાં ન આવે તો પણ તેમાં હિલચાલ દેખાતી હતી। આલ્બર્ટ વારંવાર હાથમાં તે ટચુકડું હોકાયંત્ર પકડીને તેને સોયનું કથક જોતો હતો। હોકાયંત્રને તે રીતે ઘુમાવ્યા છતાં સોય જરા તરા નાચકૂદ કરીને છેવટે ઉત્તર દક્ષિણ ગોઠવાતી હતી। આલ્બર્ટને તેનો જાદુ હેર પમાડતો હતો। આમ બનવાનું રહસ્ય તેને એટલું ગૂઢ લાગ્યું કે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી ના પ્રતાપે વર્ષ 1905 આલ્બર્ટ આઇન્સ્ટાઇનના નામે ઓળખાતા થયા। પછી તેણે ભૌતિક શાસ્ત્રના 5 અવ્વલ રહસ્યોમાં ચુંબકનો સમાવેશ કર્યો અને લખ્યું કે પૃથ્વી જો રાક્ષસી લોહી ચુંબક હોય તો તેના એ ગુણધર્મને પણ ભૌતિક શાસ્ત્રનો અણ ઉકેલ ભેદ ગણવો જોઈએ। વાત પણ સાચી હતી। પૃથ્વીને લોહી ચુંબકનું સ્વરૂપ તેના પેટાળમાં ચાલતી કઈ પ્રક્રિયાને લીધે મળ્યું તે સંશોધકો હજી શોધી શક્યા ન હતા। કોઈ ફૂલ પ્રૂફ જવાબ તેમની પાસે નહોતો। સદનસીબે જવાબ મળવા આડે ઝાઝી વાત ન હતી। બરાબર 1 વર્ષ પછી વર્ષ 1900 તે મળવા ઉપરાંત ચુંબકત્વના રહસ્યમાં સસ્પેન્સનો નવો ડોઝ અત્યંત નાટ્યાત્મક રીતે ભળ્યો। બર્નાર્ડ બરહીઝ નામનો ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી તેના દેશમાં માસિક પ્રકારના કેટલાક પહાડોના ખડકો તપાસી રહ્યો હતો। વૈજ્ઞાનિક પરિભાષામાં માસિક એટલે ઠરેલા લાવવાના એવા પહાડો કે જેમના આંતરિક બંધારણમાં ભૂતકાળ ગમે એટલી ભૂસ્તરીય ઉથલ પાથલો થયા છતાં ફેરફાર થયો હોતો નથી। ઉપલા નીચલા અને વચલા થરોના સેમ્પલો બારહીસે થેલામાં ભર્યા। ખડકો અગ્નિકૃત હતા, મતલબ એકદમ ગરમાગરમ જ્વાળામુખી સહિત। જ્વાળામુખીએ બહાર ઓકી કાઢેલો લાવારસ ઠર્યા પછી તે બન્યા હતા। બર્નાર્ડ બરહીસે એવા જ ખડકોમાં વધુ રસ લગાવ્યો હતો, કારણ કે પાલિયોમેગ્નેટિઝમને યાને પ્રાચીન ચુંબકીય ખડકોને લગતા શાસ્ત્રનો અભ્યાસી હતો। વિજ્ઞાન જગતમાં એ શાસ્ત્ર ત્યારે હજુ નવું સૌ ખીલી રહ્યું હતું ને પ્રમાણમાં શુષ્ક હતું, પણ એક જ સપાટે તેને રોમાંચક સાબિત કરી દેવાનો લહાવો બરહીઝના તકદારમાં લખાયો હતો। દુનિયાભરમાં ચહલ પહલ ફેલાવે તેવા ખડકો પહેલી વાર તેના હાથમાં આવ્યા હતા। ખડકોની વિશેષતા એ કે તેમાં મેગ્નેટાઇટ નામના ચુંબકીય કણો હતા। કોઈ પણ જ્વાળામુખીનો પ્રવાહી લાવા ઠર્યા પછી જે ખડકો રચાય તેમાં એ કણો હોવા પણ જોઈએ। તો મિત્રો, આ આપણું 5મું ટૂલ સમાપ્ત થયું। હજી સાંભળો એક શાયરી। एक लंबी सड़क और तुमसे ढेरों बातें, तुम पूछो और मैं ना बताओ ऐसी तो हालत नहीं। एक जरा सा दिल टूटा है और तो कोई बात ही नहीं। આ નિયમ વર્ષ 1691 જાણીતા બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી અને રસાયણ શાસ્ત્રી રોબર્ટ બોયલે શોધી કાઢ્યો હતો, જેણે કહ્યું કે બેસુમાર તાપમાને ગરમ કરાયેલો ધાતુ પદાર્થ જ્યારે ઠંડો પડે ત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેને આપોઆપ મેગ્નેટાઇઝ કરે છે અને તે પદાર્થનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ધ્રુવને ધ્રુવ તરફ અને પદાર્થનો દક્ષિણ ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે છે। લોહત્વ ધરાવતા ખડકો પણ તદુપરાંત ગરમ થયા પછી
ચુંબકત્વ ધારણ કરી શકે છે. અને પ્રવાહી લાવારસમાં તો ગરમીના અભાવનો પ્રશ્ન જ નથી, કારણ કે 700 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુ તાપમાને લાવારસ ખદબતો હોય છે. છતાં પ્રવાહી ઠરીને તેના ખડકો બાજે ત્યારે તેમાં મેગ્નેટિક કણો રૂપી નકશી પડી જાય છે. આ કણોનું નામ છે મેગ્નેટાઇટ, અને જેમાં ભરપૂર મેગ્નેટાઇટ હોય એવી ખડકના ટુકડા, નામે હરખું નથી આપતા આવડું, લોડસ્ટોન નામે ઓળખાય છે. કાવસી આયોડોસ્ટોન એવું કઈ કહેશે ભાઈ, નામે ઓળખાય છે. સોય વાળું હોકાયંત્ર શોધાયું તે પહેલા ચીનના સાગર ખેડુ લોકો દિશા શોધન માટે લોડસ્ટોનને જ દોરી વડે લટકાવતા હતા. મધ્ય ફ્રાન્સના માસે પહાડોમાં બર્નોટ બરહિસને મળી આવેલા પ્રાચીન તથા અર્વાચીન ખડકોના મેગ્નેટાઇટ કણોએ ભૂસ્તરીય ક્ષેત્રે રોમાંચકારી સંશોધન માટે નવી દિશા ખોલી નાખી. આ પહાડોને ઘણા મહિનાઓ સુધી ખૂંદી વળ્યા પછી અગ્નિકૃત ખડકોના ઢગલાબંધ નમૂના સાથે બરહિસ પેરિસ ગયો અને ત્યાંની સાધન સજ્જ પ્રયોગશાળામાં ખડકોનું બંધારણ તપાસવા બેઠો. સ્વપ્ને પણ કલ્પ્યું ન હોય એટલી હદે બંધારણ તેને આશ્ચર્યજનક લાગ્યું, કેમ કે મેગ્નેટાઇટના કણો બધા ખડકોમાં સરખી દિશા બતાવતા હતા. ઉપલા થરમાં તેઓ પૃથ્વીના વર્તમાન ચુંબકીય મુજબ ગોઠવાયા હતા, જ્યારે નીચલા થરમાં કણોનું મોઢું સદંતર વિરુદ્ધ દિશામાં હતું. જુઓ આકૃતિ, રહેવા દો, નહીં દેખાય તમને. કોઈ અગમ્ય કારણસર તેમણે 180 અંશના ખૂણે પલટો ખાધો હતો. આ ફ્રેન્ચ ભૂસ્તર શાસ્ત્રી માની ન શક્યો કે ખરેખર આમ બને. છતાં જૂના અને નવા ખડકોના બીજા અનેક સેમ્પલોનું વારંવાર પરીક્ષણ કર્યા બાદ શંકા ન રહી કે વાસ્તવમાં એમ જ બન્યું હતું. વિજ્ઞાનના ક્ષેત્રને અત્યંત વિસ્મયકારક બનાવતું મજેદાર પાસું એ કે તેમાં કેટલીક શોધો ગૂંચવાડા ભર્યા સવાલોનો જવાબ શોધી આપે છે, જ્યારે અમુક શોધો વણમાગ્યો જવાબ હાજર કર્યા બાદ તેના પગલે બીજા ગૂંચવાડા ભર્યા સવાલો જગાડે છે. બારહિસની પણ અણધારી શોધે પ્રથમ સવાલ એ જગાડ્યો કે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો શું દૂરના ભૂતકાળમાં ઉત્તર દક્ષિણને બદલે શું દક્ષિણ ઉત્તર હતા? બેશક હોવા જોઈએ, કેમ કે અત્યંત પ્રાચીન ખડકોમાં મેગ્નેટાઇટના કણો પોતાની અવળી ફિંગરપ્રિન્ટ તે વગર કોતરે નહીં, કણો એબાઉટ ટર્ન થયા હતા. તેનો મતલબ એ જ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તે જમાનામાં 180 અંશના ખૂણે ફરી ગયું હતું. કોઈ બીજો તર્કબદ્ધ ખુલાસો બરહિસ પાસે ન હતો, માટે તેણે એકમાત્ર સ્પષ્ટીકરણ જેવો ચુંબકીય ધ્રુવોનો પલટો જ આગળ ધરવો પડ્યો. એમ જાણવા છતાં કે તેનો પ્રસ્તાવ ઘણા ખરા ભૂસ્તરીય સંશોધકોને લેશ માત્ર જચવાનો ન હતો, આ સંશોધકો બરહિસના પાટલે બેસવા તૈયાર ન થયા. એ માટે તેમનો વાંક પણ કાઢી શકાય નહીં, કારણ કે નવતર વૈજ્ઞાનિક થિયરીને સૌનું પ્રમાણપત્ર મળે એ પહેલા તેણે લાગતા વળગતા બધા સવાલોનો અને ખુદ થિયરી દ્વારા જન્મેલા સવાલોનો વ્યાજબી ખુલાસો આપી દેવો જોઈએ. તો મિત્રો, આ પૂરું થયું આપણું 60મું પેજ. હજી સાંભળો એક ડાયરી. मैं आवारा मिजाज सरफिरा लड़का हूँ और उसको कोई कैदी मिजाज चाहिए. धोखा देती है शरीफ चेहरों की चमक अक्सर, हर कांच का टुकड़ा हीरा नहीं होता. પુરાતન કાળમાં ધારો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નોર્થ ટુ સાઉથ એટલે કે દક્ષિણથી ઉત્તર પલટાયું હોય, તો એવો પલટો થવાનું કારણ શું હતું? કોઈ શક્તિશાળી પરિબળ જ તેની પથારીને ફેરવી શકે. તો એ પરિબળ કયું હતું? વળી બદલાયેલા ધ્રુવો ફરી તેમના વર્તમાન આસનો પર સી રીતે ગોઠવાયા? બર્નાર્ડ બરહિસ પાસે આવા પ્રશ્નોના ખુલાસા ન હતા. પૃથ્વીના રાક્ષસી ગોળાને અસ્થિર મગજનો ગણવો તેના કરતા બરહિસના મગજે થાપ ખાધી હોય એમ ધારી લેવું જરા સહેલું હતું. એટલે નવું સંશોધન મેગ્નેટિક રિવર્સલના મુદ્દા પર નવો પ્રકાશ ન ફેંકે ત્યાં સુધી એ મુદ્દાને લટકતો રાખવામાં આવ્યો. નવાઈ એ છે કે 20મી સદીના આરંભે ઘણા ખરા ભૂસ્તરીય જાણકારો તેને વૈજ્ઞાનિક સંશોધનો વિષય પણ માનતા ન હતા. સંશોધન કર્યું હોત તો જાણકારીમાં એ બાબતે વધારો થયો હોત કે માત્ર જમીન પર સમુદ્રના તળિયે પણ મેગ્નેટ રિવર્સલની લાંબી તવારીખ અને કરોડો વર્ષોથી ચુંબકીય કણોના અક્ષરે લખાતી રહી છે. આદિકાળમાં નદી નાળાએ અને તેમના કરતા વધુ માત્રામાં હિમ નદીઓએ લોહ કણો ધરાવતા ખડકોનું ધોવાણ કર્યું. પુરવઠો વહીને કાંપ સાથે મહાસાગરોમાં ભળ્યો. ભારે લોહ કણો તળિયે બેસવા લાગ્યા અને છેવટે પૃથ્વીના તત્કાલીન ચુંબકીય ક્ષેત્ર સાથે મેળ ગોઠવાય એ રીતે સાગરના તળિયે સ્થાપિત
વ્યાપી બન્યા. વખત જતા એક થર પર બીજો અને બીજા થર પર ત્રીજો જામતો રહ્યો અને અંતે સેડિમેન્ટરી રોક્સ કાંપના સઘન પથ્થરોનું સ્વરૂપ ધારણ કર્યું. પરિણામે ધ્રુવોના સામસામા પલટાની માહિતી તેમાં હંમેશ કેદ બની. ભૂસ્તર વિદેનું ચુંબકીય કણોની દિશા જાણવા સાગર તળિયાના ખડકો તપાસવાનું કુતૂહલ જ ન જાગ્યું, કેમ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેમને એકદમ ગેરંટી વાળું અચળ લાગતું હતું. ગેરંટી વાળું ના હોવાનો નગદ પુરાવો 2 દશકા પછી મળ્યો. જાપાનની ક્યોતો ઇમ્પિરિયલ યુનિવર્સિટીના ભૂસ્તર શાસ્ત્રી મોતોનોરી માતુયામાને થયું કે ભૂતકાળમાં પૃથ્વીના ધ્રુવો ઉલટ બન્યા હોય તો તેમની ચાળી ખાતું મેગ્નેટાઇટ કણોનું નકાશી કામ ફ્રાન્સની માફક બીજે પણ કશેક મળી આવવું જોઈએ. વર્ષ 1926માં તે મંચુરિયાના અને ચીનના પ્રવાસે નીકળ્યો. છૂટા છવાયા 38 સ્થળો પર તેણે ખોદકામ કર્યું અને જૂના નવા ખડકોના 100 સેમ્પલો મેળવ્યા. માતુયામાને પણ તાજુબીનો એ જ આંચકો લાગ્યો કે જે બરાબર 20 વર્ષ પહેલા બર્નાર્ડ બરહીસે અનુભવ્યો હતો. ઉપલા થરમાં મેગ્નેટાઇટના કણો ઉત્તર દક્ષિણાંકિત થયા હતા, જ્યારે નીચલા થરમાં તેઓ દક્ષિણ ઉત્તરે કોતરાયા હતા. વર્ષો બાદ પ્રચલિત થનારા શબ્દો વાપરીને કહો તો કણો અનુક્રમે નોર્મલ તથા રિવર્સ હતા. એક બાબતમાં માતુયામા તેના પુરોગામી બરહીસ કરતા ચડિયાતો પણ ખરો. ખડકોની વય કહી આપનાર તે જગતનો પહેલો ભૂસ્તર શાસ્ત્રી હતો. ભૂતકાળમાં મેગ્નેટિક રિવર્સલ થયું એ તો ઠીક, પરંતુ ક્યારે થયું એ પણ તેણે શોધી કાઢ્યું. આ ડિટેક્ટિવના મતે બહુ પ્રાચીન સમયના ચુંબકીય ક્ષેત્ર અવળું થયા પછી 7,30,000 વર્ષ પહેલા તે આજે છે તેવું સુલટ બન્યું હતું, એટલે કે રિવર્સનું ફરી વખત નોર્મલ થયું હતું. માતુયામાનો અંદાજ વખત જતા તદ્દન સાચો ઠરવાનો હતો, છતાં તેને સંશોધન પણ ભૂસ્તરીય નિષ્ણાતોના રૂઢિચુસ્ત વર્ગને પીગાળી શક્યું નહીં. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અહીનું તહી કરી નાખે એવું કુદરતી પરિબળ જ તેમના ધ્યાનમાં હજી આવતું ન હતું, અને પરિબળ અંગે ચોખવટ ન થાય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્રના સૂચિત ફેરબદલાને હકીકતનો દરજ્જો આપવો મુશ્કેલ હતો. નિષ્ણાતોએ એક સંભાવના એ પણ રજૂ કરી કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં કશું પરિવર્તન થયા વગર કદાચ મેગ્નેટાઇટ કણોમાં સ્વયંભૂ પરિવર્તન આવ્યું હોય, માટે સંશોધનનું તીર એ મુદ્દા પર તાકવું જોઈએ. ખડકોને સ્થાનિક રીતે જણાતી દબાણની કે ગરમીની અસરે મેગ્નેટાઇટ કણોને ભીતર પલટો ન ખવડાવ્યો હોય તેનો શો ભરોસો. આ સૂચનને શરૂઆતમાં વર્ષોમાં સરસ આવકાર મળ્યો, કારણ કે તે સગવડિયું હતું. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને તેમાં ધ્રુવ તારક જેવું અટલ ધારી લેવાયું હતું, એટલે કે ત્યારે અને કેવા સંજોગોમાં બદલાયું તેના અઘરા કોયડાનો જવાબ આપવાનો પણ ન રહેતો હતો. આમ છતાં ત્યાર પછીના વર્ષોમાં જગતના લગભગ દરેક ખંડ પર અનેક ઠેકાણે જ્યારે હામહામી ચુંબકીય કોતરણીના મેગ્નેટાઇટ ખડકો મળી આવ્યા, ત્યારે એ સંભાવનાને પણ રદિયો આપવો પડ્યો. દબાણની કે ગરમીની અથવા તો બીજા ગમે તે સ્થાનિક પરિબળની અસર દરેક જગ્યાના ખડકોને સરખી વેરતાય એ શક્ય ન હતું. મિત્રો, આ પૂરું થયું આપણું 7મું પેજ. કદાચિત તમને બગાહું આવી રહ્યું હશે તો હું સંભળાવી દઉં હજુ એક શાયરી. માણો શાયરીનો આનંદ. તેરી खैरियत का एक ही जिक्र है दुआओं में, जो हम दर्द मिलते हैं उनसे सिर्फ दर्द मिलते हैं. કોઈ જગત વ્યાપી પરિબળ જ બધા ખડકોનો ચુંબકીય ગુણધર્મ સરખી રીતે બદલી શકે, માટે વર્ષ 1960ના દશકામાં ભૂસ્તરીય જાણકારો ફરજિયાત એવા મંતવ્ય પર આવ્યા કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખરેખર બદલાયું હતું. ઉપેક્ષા પામેલો બર્નાર્ડ બરહીસ વાસ્તવમાં સાચો હતો. હજી જેમનું મન નહોતું માનતું કે એવા ભૂસ્તર શાસ્ત્રી જાણકારોમાં એમિલ થેલીએ તેમજ ઓદેમ થેલીએ નામના 2 ફ્રેન્ચ સંશોધકો હતા. ખાતરીદાયક પુરાવો મેળવવા તેમણે વર્ષ 1938માં ફ્રાન્સના ભવ્ય વર્સાઈ મહેલ પર નજર માંડી, કેમ કે તેના બાંધકામ માટે વપરાયેલી ઈંટો 188 વર્ષ પહેલા, મતલબ કે ઈસવીસન વર્ષ 1750ના વર્ષ દરમિયાન પકાવવામાં આવી હતી. વર્સાઈનો મહેલ
જગતનો સૌથી આલીશાન લેખાતો આવ્યો હતો. બંને સંશોધકોએ મહેલની દિવાલમાંથી 16 ઈંટો કાઢી અને તેમની ભીતરના મેગ્નેટિક કણોની અભિમુખતા તપાસી. અવલોકનો નોંધ્યા બાદ ફ્રાન્સના લીલ નામના કિલ્લાની ઈંટોનો પણ અભ્યાસ કર્યો. આ કિલ્લો વર્ષ 1465ની સાલમાં એટલે કે વર્સાઈથી લગભગ 285 વર્ષ પહેલા બંધાયો હતો. બંને પરીક્ષણોનો નિષ્કર્ષ એ નીકળ્યો કે ઉત્તર દક્ષિણના ખાતે દિશા ફરક ખાસ થયો ન હતો, પણ ચુંબકીય બળો વધુ ઓછી માત્રાના હતા. સંશોધકોનો વર્સાઈ મહેલ અને લીલ કિલ્લાના બાંધકામ વચ્ચેનો 285 વર્ષનો સમયગાળો ઓછો લાગ્યો. આથી તેમણે વધુ અંતરાલના સંદર્ભે માપન કરવા ઉત્તર આફ્રિકાના પ્રાચીન નગર કારથેજની મુલાકાત લીધી. રોમન સૈન્યના હાથે ખંડન પામી ચૂકેલા 2500 વર્ષ પહેલાના કારથેજનું ભૌગોલિક સ્થાન કે જે આજે સોમાલિયા છે. એમિલ થેલિયેનો તેમજ ઓદે થેલિયેનો આશય કારથેજમાં એટલે કે સોમાલિયામાં હજી સંગ્રહિત એવા માટીના વાસણોનો બંધારણ તપાસવાનો હતો. આ વાસણો પણ ભઠ્ઠીમાં 600 અંશથી 700 અંશ સેલ્સિયસે પકવેલો હોય માટે તેવા મેગ્નેટાઇટના કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અનુસરી ગોઠવાયા હતા. બંને ફ્રેન્ચ સંશોધકોએ રિસર્ચમાં વર્ષો કાઢી નાખ્યા, પણ છેવટે જે માહિતી હાથ લાગી તે આશ્ચર્ય પ્રેરક હતી. ઉત્તર દક્ષિણ ધ્રુવો સાવ ઉલટાયા નહોતા, કારણ કે બર્નાર્ડ બરહીસે અને મોતોનોરી માતુયામાએ શોધી કાઢેલું તેમ છેલ્લો ધ્રુવ પલટો છેક 7,30,000 વર્ષ પહેલા થયો હતો. ઉલ્લેખનીય તફાવત જોવા મળ્યો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 2500 વર્ષ દરમિયાન ઉત્તરોત્તર નબળું પડ્યું હતું. એટલું જ નહીં, પરંતુ ટૂંકા ગાળામાં ઘટાડો આશરે 40% જેટલો થયો હતો. એમિલ તેમજ ઓદે થેલીએ પ્રાપ્ત કરેલા આંકડાનો કોઠો તપાસ્યો. આમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર તેના બે પાસા નાટ્યાત્મક રીતે દાખવે છે. એક, ઉત્તર દક્ષિણ ધ્રુવ અનિશ્ચિત સમયાંતરે પલટી મારે છે. અનિશ્ચિત દરે તેનો પ્રભાવ ઘટતો જાય છે. જો કે દૂરના ભૂતકાળમાં ચડતી કળાએ વધુ ઓછી અવધિ પૂરતો વધ્યો હોય તે પણ શક્ય છે. ભૂસ્તરવિદોને વધુ દિલચસ્પી પલટાનું કારણ જાણવામાં છે, કેમ કે એ પરિવર્તન વખતો વખત થતું રહ્યું છે. અહીં છેલ્લા 50 લાખ વર્ષના બહોળા કાલખંડને 4 પ્રબુદ્ધ ભૂસ્તરવિદોના નામે ઇપોચ યુગોમાં વહેંચી નાખતો ચાર્ટ બતાવ્યો છે. ચાર્ટમાં ભૂરો રંગ આજના જેવા નોર્મલ ચુંબકીય ક્ષેત્રના વર્ષો બતાવે છે, જે દરમિયાન ઉત્તર ચુંબકીય ધ્રુવ ઉત્તરે અને દક્ષિણ ચુંબકીય ધ્રુવ દક્ષિણે રહ્યો છે. અને સરખામણીય લાલ પટ્ટા રિવર્સ ચુંબકીય ધ્રુવો દરમિયાનના વર્ષો સૂચવે છે. બે મુખ્ય બાબતો માર્ક કરવા જેવી છે. પહેલી એ કે વીતેલા 50 લાખ વર્ષમાં પૃથ્વીના ચુંબકીય ધ્રુવો કુલ મળીને 23 વખત ઉલટસુલટ થયા છે. બીજું, છેલ્લા 7,30,000 વર્ષથી પરિવર્તન આવ્યું નથી, જે હકીકત ટોચના ભૂરા પટ્ટા દ્વારા વ્યક્ત થાય છે. આથી કહી શકાય કે નવા ધ્રુવીય પાટલી બદલાનો સમય ક્યારનો પાકી ગયો છે અને પરિવર્તન ગમે ત્યારે બની શકે છે. તો મિત્રો, આ પૂરું થયું આપણું 8મું પેજ. સાંભળો, આનંદ માણો હજુ એક શાયરીનો. મને આશા છે કે તમને આ પોડકાસ્ટ સાંભળીને ઘણો આનંદ આવી ગયો હશે, મતલબ જુસ્સો જાગ્યો હશે આગળ જાણવાનો. કાવસી બંગાહો આવી રહ્યો હશે ભાઈ, સીધું કહું તો. પણ એટલે જ શાયરી આમાં દાખલ કરી છે કે જેથી તમને કંટાળો ન આવે. તો સાંભળો આગળની શાયરી. નિયત और सोच अच्छी होनी चाहिए, बातें तो कोई भी अच्छी कर लेता है. दुनिया की कोई भी परेशानी आपकी हिम्मत से बड़ी नहीं होती. બનવાનું કારણ શું તે પાછો બીજો પ્રશ્ન છે. પ્રશ્ન નથી, કોયડો છે. કેમ કે વિજ્ઞાનીઓ ભેદ જાણવા માટે પૃથ્વીના ભૂગર્ભમાં દ્રષ્ટિપાત કરી શકતા નથી. ભીતર તરફ અવાજના મોજા પ્રસરિત કરી તે મોજાની કંપ સંખ્યામાં થતા ફેરફારોના આધારે તેઓ પેટાળનું બંધારણ જાણે છે. આંતરિક ગતિવિધિનો પણ ખ્યાલ મેળવી શકે છે, જેમાં
હાલમાં તેમને પલટાતા ચુંબકીય ધ્રુવોના મુદ્દે વધુ દિલચસ્પી છે. 1996માં નવી માહિતી તેમને હાથ લાગી. પૃથ્વીનો નક્કર સોલિડ કેન્દ્રીય ગર્ભ કોર પૃથ્વી કરતા વધુ ઝડપે ખુદડી લેતો હોવાનું જાણવા મળ્યું. પ્રયોગોના આધારે નક્કી થયું કે પૃથ્વીના ધરી ભ્રમણની સરખામણીએ તો નક્કર ગર્ભનો ભ્રમણ વેગ દર 24 કલાક લેખે 2/3 સેકન્ડ વધારે છે. આ ગણતરીએ 400 વર્ષમાં તે પૃથ્વી કરતા એક વધુ આંટો ફરી જાય છે. વર્ષ 1900ની સાલમાં તેના દ્વારા પરાવર્તિત થતા અવાજના મોજા ધ્રુવ પ્રદેશે જ્યાં ઝીલાતા તેના કરતા દૂરના સ્થળે વર્ષ 1996માં ઝીલાયા તે આકૃતિમાં બતાવ્યું છે. મતલબ કે ધ મેગેઝિન સફારી અંક 298 તેમાં બતાવ્યું છે. આ નવી જાણકારીએ પ્રશ્ન જગાડ્યો, કદાચ એવું ન હોય કે વધુ ગતિએ ઘૂમતો નક્કર ગર્ભ લાંબે ગાળે ઇલેક્ટ્રોન્સ વાળા લાવાના પ્રવાહો સાવ ડહોળી નાખે, એટલે પછી ચુંબકીય ક્ષેત્ર પણ બદલાયા વગર રહે નહીં. દરમિયાન ડોનાલ્ડ મોરિસ અને રિચાર્ડ મ્યુલર નામના 2 અમેરિકન ભૂસ્તરવિદો અલગ તર્ક રજૂ કરી ચૂકેલા, જેના મુજબ ધૂમકેતુની કે લઘુગ્રહની પછડાટ લાવવાના આંતરિક પ્રવાહોની દિશા લાંબી હવામાન શાસ્ત્રીય પ્રક્રિયાના નતીજા રૂપે બદલી નાખે છે. હાલ પ્રશ્ન તો એ છે કે ચુંબકીય ધ્રુવનું દબાયેલું એક્સેલેટર સજીવ સૃષ્ટિના માથે તોળાતા સંભવિત પ્રલયનું એંધાણ હોય ખરું? ઉલટાનું ચુંબકીય ક્ષેત્ર તેની પ્રક્રિયા દરમિયાન અધવચના તબક્કે શૂન્ય થાય એવું માનતા વર્ગ માટે પ્રશ્ન ચિંતાનો પણ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેની જીવ સૃષ્ટિને સુરક્ષિત રાખતી ઢાલનું કાર્ય બજાવે છે. સૂર્ય કિરણોમાંના અત્યંત હાનિકારક વિકર્ણોને તે ભૂસપાટી સુધી પહોંચવા દેતું નથી, અંતરિક્ષમાં જ રોકી પાડે છે. ઢાલ હકીકતે વાન એલન બેલ્ટ નામના આંતરિક તથા બાહ્ય એમ 2 અવકાશી પટ્ટા છે. વર્ષ 1958માં અમેરિકન ભૌતિક શાસ્ત્રી જેમ્સ વાન એલને તેમની મોજૂદગી શોધી કાઢી હતી. સૌર પવનો સોલાર વાઇન્ડ ભેગા જલદ કણોનો જે ધોધ પૃથ્વીનો માથાબેલ અભિષેક કરવા ધસી આવે છે, તે વીજભાર ધરાવતા વાન એલન બેલ્ટમાં આપોઆપ કેદ પકડાય છે. આમ ન બનતું હોય તો મનુષ્ય સહિત તમામ સજીવ સૃષ્ટિની દશા માઇક્રોવેવ ચૂલામાં રંધાતી ચીઝ જેવી થાલ અને તેનું અસ્તિત્વ રહે જ નહીં. વાન એલન બેલ્ટનું પોતાનું અસ્તિત્વ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આભારી છે, એટલે કે ક્ષેત્ર પૃથ્વીની સમગ્ર જીવ સૃષ્ટિ માટે અનિવાર્ય બુલેટ પ્રૂફ જેકેટ છે. તો મિત્રો, આ પૂરું થયું આપણું 9મું પત્તું, મતલબ 9મું પેજ. હજી એક સાંભળો શાયરી. ચિંતા ના કરો, તમને આનંદપૂર્વક પढ़ावतो જ રહીશ. राधे राधे. हम तुम्हें मुफ्त में जो मिले हैं कदर ना करना हक है तुम्हारा. બીજી એક વાત, માત્ર વાન એલન બેલ્ટનું નહીં, ઓઝોન વાયુના બનેલા આકાશી રક્ષણાત્મક પડનું અસ્તિત્વ પણ ચુંબકીય ક્ષેત્રને આભારી છે. આ પડ અંતરિક્ષના વાન એલન બેલ્ટ જેવું દૂર નથી. પૃથ્વીના જ વાતાવરણમાં 15-35 કિલોમીટર જાડા વાયુટાના સ્વરૂપે સૂર્યના ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણોને ખાળે છે. ઇંગ્લેન્ડના જેમ્સ ક્લાર્ક રોસે જૂન મહિનો 1 તારીખ અને વર્ષ 1831ના દિવસે પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પગ મૂક્યો. તે પછી આજ સુધી ભૂસ્તરવિદો ધ્રુવોના પલટાનું ચોક્કસ કારણ પામી શક્યા નથી. બીજી તરફ ભૂતકાળમાં અનેક વખત ધ્રુવો બદલાયા તે પણ હકીકત છે. પરિવર્તનોના ઠોસ પુરાવા ખડકોમાં નોંધાયેલા છે. વિવિધ સમયાંતરે 23 પરિવર્તનો તો અગાઉ ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે છેલ્લા 50 લાખ વર્ષ દરમિયાન થયા છે. ભૂતકાળની વાત જવા દો, ત્યારે પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવે પોતાની ચાલ ઝડપી બનાવવાનું અર્થઘટન શું કરવાનું? ઉત્તર દક્ષિણ ધ્રુવો સાચે જ ઉલટાવાની
શેની તૈયારીમાં છો? જીવ સૃષ્ટિના સાથે ખરેખર આપત્તિ તોળાઈ છે? મહાપ્રલય અગર તો મિની પ્રલય થવાનો છે? આ પ્રશ્નોના જવાબ વિજ્ઞાનીઓ પાસે નથી, પણ એટલી બાબતો તેઓ જાણે છે. એક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું પરિબળ શૂન્ય થવાનું નથી, કેમ કે ભૂતકાળમાં કદી થયું નથી. વિશ્વવ્યાપી પ્રલયનો ડર રાખવો નકામો છે. ચુંબકીય ધ્રુવો ઉપર રાતોરાત પલટી મારતા નથી. ઘણીવાર 180 અંશનો એવો ફેરફાર થવામાં 10 લાખ વર્ષ નીકળી જાય છે. અહીં પૃથ્વીના ગોળાની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંને ધ્રુવો વર્ષો સુધી આમ તેમ ભટકતા રહે છે. આકૃતિ કલ્પિત નથી, વાસ્તવિક છે. આજથી 150 લાખ વર્ષ પહેલા રિવર્સ ચુંબકીય ઉત્તર ધ્રુવ પછીના દક્ષિણેથી આરંભીને પહેલા કેસ્ટો મુખર્જીની જેમ એકી બેકી રમતું ભૌગોલિક ઉત્તર ધ્રુવ નજીક કેવી રીતે પહોંચ્યું તેનો નકશો આંક્યો છે. આ યાત્રા પૂરી કરવામાં તેને અંદાજે 15,000 વર્ષ લાગ્યા. કાળી લીટી તેનો યાત્રા માર્ગ દર્શાવે છે અને દર થોડા અંતરે દેખાતું કાળું ટપકું ચુંબકીય ઉત્તર ધ્રુવનું જે તે અરસા દરમિયાનનું સ્થાન બતાવે છે. ટૂંકમાં દરેક સ્થાન ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. પછી ભલે દિશા ઉત્તરની નથી, ક્યાંક પશ્ચિમ, ક્યાંક અગ્નિ, ક્યાંક પૂર્વ, તો ક્યાંક વાયવ્યની છે. ત્રુટક કાળી લીટી વડે દક્ષિણ ચુંબકીય ધ્રુવનો પ્રવાસ માર્ગ આંક્યો છે. પણ માર્ક કરો કે ઘણી જગ્યાએ જુદા ધ્રુવો નથી, એક જ છે. લાલ ત્રુટક લીટી સરેરાશ 500 વર્ષના અંતરે ચુંબકીય ક્ષેત્રનું બળ દર્શાવે છે. આ સચિત્ર વિવરણનો સારાંશ વિજ્ઞાન મુજબ એ કે મેગ્નેટિક રિવર્સની નકારાત્મક અસર ચુંબકીય ક્ષેત્રના આધારે દિશા શોધન કરી ઋતુ પ્રવાસ ખેડતા પક્ષીઓ, વહેલ, સાલ્મન જેવી માછલીઓ અને દરિયાઈ કાચબા ઉપરાંત વિમાન જહાજોથી માંડીને વાસ્તુશાસ્ત્રીઓ પર જરૂર થાય પણ બાકી ચિંતા કરવા માટે કારણ નથી. તો મિત્રો, આ હતી ઉત્તર અને દક્ષિણ ધ્રુવની શોધ, જેનો પોડકાસ્ટ અહીં સમાપ્ત થાય છે. કદાચ તમે હજી એક શાયરીની વાટે હશો, તો ચાલો આ 10મી શાયરી સંભળાવી દઉં, તમારું મન રાખવા માટે, માન રાખવા માટે અને આનંદ કરાવવા માટે. સાંભળો. शायद तानों की भट्टी में तपा आदमी राख नहीं सोना बनता है. उनकी रातें कटेंगी ऐसे जिन पे नाजिल इश्क हुआ जैसे. उनकी रातें कटेंगी ऐसे जिन पे नाजिल इश्क हुआ हो जैसे. તો મિત્રો, મને આશા છે કે તમને આ પોડકાસ્ટ વધારે પડતું જ ગમી ગયું હશે. જો ગમ્યું હોય તેને આગળ મોકલો, પરિવારમાં મોકલો, કારણ કે સાંભળી શકાય તેવું છે અને એકદમ સિનેમેટિક ફીલ આવે, ફિલ્મ જોતા હોય એવી ફીલ આવે એવું છે. સાંભળવા લાયક છે આ પોડકાસ્ટ. મતલબ ટૂંકમાં કહું તો દરેકને મોકલો આ પોડકાસ્ટ, આગળ વધારો, શેર કરો એવી મારી તમારી પાસે એક વિનંતી છે. બાકી ખુશ રહ્યો ભાઈ, સુખી રહો અને કર્મ કરો, મહેનત કરો. રાધે રાધે. જય ખોડિયાર, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ. રાધે રાધે. સાંભળી રહ્યા છો તમે હા સફારીની સવારી. આનંદ મળશે ભરપૂર તમને, કંટાળો લાવવા નહીં દઈએ તમને. પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને. એન્જોય કરો પોડકાસ્ટ, જેનું નામ છે સફારીની સવારી. રાધે રાધે. જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ.